નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। કલા ભુવન કાર્નિવલ મેળો 2026 વડોદરાવાસીઓ માટે લઈને આવ્યું છે સમુદ્રનો ખજાનો। અહીં તમને 1 ઇંચથી 5 ઇંચની માછલીઓ જોવા મળશે। વડોદરામાં પ્રથમ વખત બાળકોના મનોરંજનનો ખજાનો એટલે કલા ભુવન કાર્નિવલ મેળો। આ મેળામાં ફિલ્મ સિટી લંડનના થીમનું ભવ્ય આયોજન કરાયું છે, સાથે ફિશ એક્વેરિયમ ટનલ, જેમાં 1 ઇંચથી લઈ 5 ફૂટની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ મેળામાં 500થી વધુ પ્રજાતિની માછલીઓ ટનલમાં આવી છે। વ્હાઇટ એલિગેટ માછલી સાથે અંડર વોટર ફિશ ટનલ બનાવવામાં આવ્યું છે, સ્કૂપા ડ્રાઈવ પણ બનાવ્યું છે અને જલપરી સાથે સમુદ્રનો અનોખો સંગમ જોવા મળ્યો છે। આ મેળામાં 100 જેટલા વિવિધ પ્રકારની ખરીદી માટે સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બાળકો માટે 12 રાઇડ અને મોટી 6 રાઇડ પણ જોવા મળી રહી છે અને આ મેળામાં ગોલ્ડન મેન એ બાળકોનું આકર્ષણ જમાવ્યું હતું। આ મેળો સાંજે 5 કલાકેથી રાત્રિના 11 કલાક સુધી ચાલુ રહેશે। વેકેશનમાં બાળકોનું મનોરંજન એટલે કલા ભુવન કાર્નિવલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં બાળકો માટે ભરપૂર વિવિધ પ્રકારની સુવિધાઓ સાથે ખાસ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। આ સમર મેળાનું નામ છે વેકેશન કાર્નિવલ મેળા। આનું એડ્રેસ આવેલું છે કલા ભવન એવેજિયન ગ્રાઉન્ડ, નવલખી ગ્રાઉન્ડની સામે પેલેસ। અમે બરોડાની જનતા માટે કંઈક નવું સિટીનો આખો માહોલ બનાવેલો છે। આની અંદર લંડન સ્ટ્રીટ છે અને ફિલ્મ સિટીનું પણ થીમ મૂકેલી છે ને સાથે સાથે આપણે બરોડાની સ્થાન ગણાતું લક્ષ્મી વિલાસ પેલેસની પણ પાછળ થીમ આપેલી છે। અને આની અંદર અમે ફિશ એક્વેરિયમ અને અંડર એસી વોટર ટર્નલ લઈ આવેલા છે, જેની અંદર 1 ઇંચથી લઈને 5 ફૂટ સુધીની 300થી વધારે પ્રજાતિની માછલી અમે રાખેલી છે। તેના પછી આપણી નેક્સ્ટ થીમ છે આપણી સ્કૂબા ડાઈવ, જે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ છે અને જલપરી પણ છે, પણ સ્કૂબા ડાઈવ બરોડાની જનતા માટે થોડું નવું છે અને 300થી વધુ પ્રોડક્ટના અમે સ્ટોલ લઈ આવ્યા છીએ, જે અમે આખા એક્ઝિબિશન ટાઈપ બનાવેલું છે, મતલબ મેલા કમ એક્ઝિબિશન ટાઈપનું અમે કરેલું છે। અને આમની અંદર એક અમારો સેલ આવેલો છે, જેમાં 20 રૂપિયામાં 1200થી વધુ પ્રોડક્ટ છે। 12 થી વધારે પ્રકારની બાળકોની નાની રાઇડ્સો છે ને મોટી રાઇડ્સો છે, જોઈન્ટ રાઇડ છે, નાવડી છે, વેગન છે, રોડ છે, થોડા છે। આની અંદર અમે પબ્લિકની સુવિધા માટે 200થી વધારે ફાયર ઇક્વિપમેન્ટ મૂકેલા છે, બરાબર ને। बच्चों के लिए समर मेला एक बहुत मस्त ओकेशन है, जो सब बच्चे एक साथ आके खेल सकते हैं। और ये जैसा एक फिश एक्वेरियम है, उसमें बच्चों को तो इतना एक्साइटमेंट, मेरा बच्चा जैसे कब से ध्यान से देख रहा है, मज़े ले रहा है। जितने छोटी छोटी जगह है, बड़ी बड़ी है, राइड्स है, जो फूड आइटम्स यहाँ मिलती है, उसको देख के इतना मज़ा आ जाता है। पूरा समर इसके लिए वेट करते, कोई मेला आए और उसका मज़ा ले। અમે અહીંયા ફનફેરમાં આવ્યા છે અને અહીંયા એક્વેરિયમ નીચે ઊભા છે અને અમને બહુ જ મજા આવી રહી છે, બહુ જ ફન લાગે છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે એન્ડ વી આર હેવિંગ ફન। ફર્સ્ટ ટાઈમ આવ્યું છે એની વિશે શું કહે? ફર્સ્ટ ટાઈમ આવ્યું છે, બધાને બહુ જ મજા આવે છે, તમે પબ્લિક જોઈ શકો છો, બહુ બધી છે એન્ડ બહુ જ સરસ જગ્યા છે, બધાએ આવવા જેવું છે। ઘણી બધી ફિશ છે, નવી નવી જોવા મળી છે, જે આપણે જોઈ પણ નથી ક્યારે, એવી ફિશિસ છે બધી, અને બધા આખા ફેમિલી જોડે અવાય એવું છે। એન્જોય સારું છે અહીંયા એક્વેરિયમમાં। હજુ તો અમે આટલું જ ફર્યા છે, ફોટોઝ બહાર ફોટો બૂથ પણ છે, એ પણ બહુ જ સરસ છે। સાજવી પરમાર। ધોરણ 10નું 78.38% પરિણામ, શાળાઓના પ્રદર્શનમાં સુધારો। ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10ના પરિણામમાં વડોદરા જિલ્લાએ 78.38% સાથે ગત વર્ષ કરતાં 2%નો વધારો નોંધાયો છે। જિલ્લામાં A1 ગ્રેડમાં 1582 અને A2માં 4388 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। શાળાઓના પરિણામમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે। 100% પરિણામ ધરાવતી શાળાઓ 31થી વધીને 44 થઈ છે, જ્યારે નબળું પરિણામ ધરાવતી શાળાઓમાં ઘટાડો થયો છે। ઓછું પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને હિંમત ન હારવા અને બેસ્ટ ઓફ 2 પદ્ધતિનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। વધુમાં રોજગાર કચેરીના સહયોગથી વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા
ધોરણ 10નું આજે પરિણામ જાહેર થયેલ છે. આપણે વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લાનું પરિણામ 78.38% છે, જે ગત વર્ષે સરખામણી કરતાં 2% જેટલું વધારે છે. ગત વર્ષે આ પરિણામ 76.65% હતું. એવી જ રીતે આપણે કેટેગરી વાઇઝ જોવા જઈએ તો A1માં 1582, A2માં 4388, B1માં 5617, B2માં 6307, E1માં 5812 અને E2માં 3524 વિદ્યાર્થીઓ હતા. એ ઉપરાંત આપણે 30% કરતાં ઓછા પરિણામવાળી શાળાઓ જોવા જઈએ તો ગત વર્ષે 17 શાળાઓ હતી, જે ઘટીને આ વખતે 14 થઈ છે. એવી જ રીતે આપણે 100% પરિણામ ધરાવતી શાળાઓ જોવા જઈએ તો ગત વર્ષે 100% પરિણામ ધરાવતી શાળાઓ 31 હતી, જે વધીને 44 થઈ છે. એટલે 100% પરિણામ ધરાવતી શાળાઓમાં 33% જેટલો વધારો થયો છે. આ સાથે સાથે જે બાળકો બધા પાસ થયા છે એ બધાને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ એમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક મારી શુભકામનાઓ. સાથે સાથે જે કેટલાક વિદ્યાર્થીઓનું પરિણામ ઓછું આવ્યું છે એમને જે વિદ્યાર્થીઓનું પરિણામ ઓછું આવ્યું છે એમને નિરાશ થવાની જરૂર નથી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બેસ્ટ ઓફ 2નો આ વખતે લેવાના છે. એ તમામ વિદ્યાર્થીઓની વાલીઓને મારી નમ્ર અપીલ છે, તાત્કાલિક એ ફોર્મ ભરાવી દે, જેના કારણે વિદ્યાર્થી ટૂંક સમયમાં જ ખૂબ જ સારું પરિણામ મેળવી શકે. અને જે વિદ્યાર્થીઓનું પરિણામ ઓછું નબળું આવ્યું છે એમને સહેજ પણ હતાશ થવાની જરૂર નથી. જીવનમાં ચડાવ ઉતાર આવ્યા કરે. જ્હોન અબ્રાહમ લિંકન જોવા જઈએ તો એની લાઈફમાં સતત નિષ્ફળ હતો, છતાં પણ અમેરિકાનો પ્રેસિડેન્ટ બની શક્યો. તો મારે બધાને એ જોવાનું છે કે તમામ ખૂબ સારી મહેનત કરીએ અને ફરી આપણે ગૌરવભેર સમાજમાં આપણે પુનઃસ્થાપન થઈએ. થેન્ક યુ. ડીઓ કચેરી દ્વારા કંઈક બાળકો માટે કંઈક 10th પછી કંઈક વસ્તુ કરવામાં આવી કોઈ આપણી શક્ય હોય તો દર વર્ષે અમે એવો કાર્યક્રમ કરીએ છીએ. 10મા અને 12મા પછી શું, એટલે આ વખતે પણ એવું અમારું રોજગાર કચેરી સાથે રાખીને એવું એક આયોજન અમે કરવાના છીએ ટૂંક સમયમાં. પીએમ મોદીના વડોદરા પ્રવાસને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે આજે ગદા સર્કલથી ગોલ્ડન ચોકડી સુધીના માર્ગ પર વન વોર્ડ વન રોડ સંદર્ભે મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મ્યુનિસિપલ કમિશનર સહિત પાલિકાના તમામ અધિકારીઓ જોડાયા હતા. સરદાર ધામના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદી સહિત વીવીઆઈપીઓનું શહેરમાં આગમન થનાર છે. ત્યારે પાલિકાએ હાથ ધરેલી મુહિમ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પૂર્વ ઝોન વિસ્તારમાં વન વોર્ડ વન રોડ સંદર્ભે આજે મેગા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ગદા સર્કલથી લઈ ગોલ્ડન ચોકડી સુધી સફાઈ કરવામાં આવી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અધિકારીઓ સાથે સ્કૂલના ફ્રન્ટ લાઇન વોરિયર્સ તેમજ સ્થાનિકો પણ જોડાયા હતા. પાલિકા દ્વારા તમામ ઝોનમાં વન વોર્ડ વન રોડ સંદર્ભે સ્વચ્છતા અભિયાન યોજી લોકોને પણ સ્વચ્છતા જાળવવા અને વડોદરાને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આજે સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમે વન ડે વન રોડ અભિયાન અંતર્ગત જે કામગીરી કરવામાં આવ્યું એમાં લગભગ આપ જાણો છો કે 2 મહિનાથી સળંગ અમે અલગ અલગ જગ્યામાંથી અલગ અલગ રોડ્સમાં કામગીરી કરવામાં આવી રહ્યા છે. વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન, સાઉથ ઝોનમાં આવા કામ કરીને જ આવી રહ્યા છે. આજે અમે વન ડે વન રોડમાં ગદા સર્કલ ટુ ગોલ્ડન ચોકડીનું લાઇન લીધા છે. કાલે વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં પણ કરવાના છે. એટલે વન ડે વન રોડ કેમ્પેન અંતર્ગત જે ઓલમોસ્ટ 100 ડેઝની આજુબાજુ અમે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. એ કામને આગળ દબાવતા આજના કામગીરી કરવાના છે. સારું છે કે આજે ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોનના પબ્લિક પણ આપણે સાથે જોડ્યા છે. પબ્લિક સાથે સાથે સ્કૂલના સીનિંગ ઇકો વોરિયર્સ પણ આપણા સાથે જોડ્યા છે. એટલે આપણે સાથે મળીને કરીશું. બહુ સારું મેસેજ છે કે વન ડે વન રોડ કેમ્પેન ધીરે ધીરે અત્યારે એક મોમેન્ટમ પકડી રહ્યા છે. પબ્લિક જોડી રહ્યા છે આપણી સાથે. એટલે સિટીને સ્વચ્છ બનાવવા માટે ફક્ત બીએમસી નહીં, સામાજિક કાર્યકર્તાઓ, સોસાયટી, સ્કૂલ્સના ઇકો વોરિયર્સ, કોલેજના ઇકો વોરિયર્સ, લોકો અને બીએમસીના સ્ટાફ અને મીડિયાના મિત્રો પણ બહુ સાથ સહકાર સારું આપી રહ્યા છે. આ પણ પબ્લિક સુધી આ મેસેજ લઈ જઈ રહ્યા છો, એટલે આમને પણ ખાસ આભારી છે. આજે નોર્થ અને ઈસ્ટ ઝોનમાં જે કામગીરી કરી રહ્યા છે એ પણ પબ્લિક સુધી મેસેજ લઈ જજો. અને આશા રાખીએ કે આ કેમ્પેનનાથી વડોદરા શહેર પણ સ્વચ્છ રહે, ગુજરાત સ્વચ્છ થઈ જાય અને આખા દેશ પણ સ્વચ્છ થઈ જાય. હું ગંદકી કરીશ નહીં અને કોઈને કરવા દઈશ નહીં.
આચાર્ય મહાપદ્મસુરીની નિશ્રામાં જૈન બાળકો માટે ટર્નિંગ પોઈન્ટ શિબિર 2.0નું વર્ણામા તીર્થ ખાતે ભવ્ય આયોજન. શહેરથી 12 કિલોમીટર દૂર આવેલ વર્ણામા જૈન તીર્થ ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના વિવિધ સ્થાનો ઉપરથી 116 બાળકો આ સંસ્કાર શિબિરમાં જોડાયા છે. તેમાં આચાર્ય મહાપદ્મસુરી મહારાજે જણાવ્યું હતું, આજના ઉદ્ઘાટન પ્રસંગે ધર્મસુરી સમુદાયના વરિષ્ઠ આચાર્ય જય શેખર સુરી મહારાજ ખાસ ઉગ્ર વિહાર કરી આશીર્વચન આપવા પધાર્યા હતા. દરમિયાનમાં પાર્શ્વ પદ્માવતી ધર્મધામ ખાતે શિબિરના વ્યવસ્થાપક મહેશભાઈ શાહે જણાવ્યું હતું કે આ આખી શિબિર મુનિ મહાયશ વિજયજી મહારાજ લેવાના છે, જેમાં 5 દિવસ દરમિયાન યુથ પાર્લામેન્ટ, જૈન શાસન, કાર્નિવલ, ટ્રેઝર હન્ટ, સ્ટોક માર્કેટ ગેમ, ટેલેન્ટ શો, મેજિક શો, શાર્ક ટેન્ક, મ્યુઝિક હાર્મોની, લાઈવ કોન્સર્ટ, સોલફુલ ભક્તિ જેવા કાર્યક્રમો યોજાશે. વધુમાં વર્ણામા તીર્થના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ શાહે જણાવ્યું હતું કે 9/5/26ના દિવસે ગુજરાતમાં પહેલીવાર શાસન કાર્નિવલ સાંજે 5 વાગે યોજાશે, જેમાં 8 ઝોન બનાવ્યા છે, જેમાં વિરાસતના વૈભવ, સંસ્કૃતિ સભ્યતાનો વૈભવ, શ્રુત વૈભવ, શાસન વૈભવ, ગેમ ઝોન જેવી એક્ટિવિટી યોજાશે. આ કાર્યક્રમમાં ડુંડલ આર્ટ, પોર્ટરી આર્ટ, યશ કાર્ડ આર્ટ તથા AI ફોટો બૂથ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. એમાં આચાર્ય મહાધર્મસુરી મહારાજે જણાવ્યું હતું. આજના શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે કારેલીબાગ જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધી, સમસ્તના લલિત શાહ, રતિલાલ શાહ, પરેશ શાહ અને યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ ભારતીય સંસ્કૃતિ 5000 વર્ષોથી 10,000 વર્ષોથી ચાલતી આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે વર્ણામા તીર્થ ખાતે એક સરસ મજાની શિબિરનું આયોજન આચાર્ય મહાપદ્મસુરી મહારાજ સાહેબની નિશ્રામાં થયું છે. આપણી સાથે તીર્થના ટ્રસ્ટી એવા મહેશભાઈ છે, દીપકભાઈ કારેલીબાગથી આવ્યા છે, પરેશભાઈ છે, ડેરાપુરથી લલિતભાઈ છે, જનકભાઈ છે, અમારા દીપકભાઈ, રતિલાલભાઈ બધા છે, શૈલેષભાઈ. મહેશભાઈ, આખો કાર્યક્રમ શું છે દર્શક મિત્રોને જણાવો. જય જીનેન્દ્ર. શ્રી પાર્શ્વ પદ્માવતી ધર્મધામ ટ્રસ્ટી તરીકે શ્રી મહેશભાઈ શાંતિલાલ શાહ બોલું છું. આ ટ્રસ્ટની અંદર વર્ણામા મુકામે પરમ પૂજ્ય આચાર્ય મહાપદ્મસુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં તથા પરમ પૂજ્ય આચાર્ય મહાધર્મસુરી મહારાજ સાહેબની નિશ્રામાં અને પાવનકારી નિશ્રા એમની છે અને સાથે સાથે પરમ પૂજ્ય મુનિશ્રી યશ વિજયજી મહારાજ સાહેબ આ બાળકોની શિબિરનું સંચાલન કરી રહ્યા છે. બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે અને એ દ્વારા સારા સંસ્કારનું સિંચન કરવામાં આવશે. આ સંસ્થાની અંદર આ શિબિરમાં અત્રે વડોદરાથી, કરજણથી, મુંબઈથી,
ભરૂચથી, અમદાવાદથી, રાજસ્થાનથી, એમપીથી, ઇવન મહારાષ્ટ્રમાંથી પણ વિવિધ બાળકો 115થી 150 બધી સંખ્યામાં પધારે છે. એ તારીખ 6 તારીખથી શરૂ થઈ અને 10 તારીખ સુધી આ શિબિરનું આયોજન ચાલુ રહેશે, જેમાં સુંદર જુદા કાર્યક્રમો દ્વારા બાળકોને સુંદર સંસ્કારનું સિંચન કરવામાં આવશે. ખાસ તો 9 તારીખે અત્રે શાસન કાર્નિવલનો એક વિશિષ્ટ પ્રોગ્રામ રાખવામાં આવે છે. આવો જ પ્રોગ્રામ ગયા વર્ષે ચેમ્બૂર તીર્થમાં રાખવામાં આવ્યો હતો ચાતુર્માસ દરમિયાન, જ્યાં આગળ ચેમ્બૂર તીર્થની અંદર લગભગ 5 થી 1000 ઉપર સાવક સાવિકાઓ આ કાર્નિવલનો લાભ લીધેલ. એવું જ એનાથી પણ સુંદર આયોજન આ તીર્થમાં કરવામાં આવ્યું છે. 9 તારીખે સાંજે 5 વાગે આ આયોજન શરૂ થશે, જે રાતના 10 વાગે ચાલુ રહેશે, ત્યાં સુધી ચાલુ રહેશે. બીજે દિવસે 10 તારીખે પણ થોડો સવારનો ટાઈમ આ ચાલુ રહેશે. આ નિહાળવા લાયક એક આયોજન છે. એટલે વડોદરામાં રહેતા, આજુબાજુમાં રહેતા સર્વેને ખાસ વિનંતી છે કે આ આયોજનમાં આવી આપણા બાળકોને ખરેખર ખૂબ જ સંસ્કાર મળે, એમનો ઉત્સાહ વધે, એવું આ ખાસ આયોજનની અંદર પધારશે એવી નમ્ર વિનંતી. આપનું નામ? મારું નામ મહેશભાઈ શાંતિલાલ શાહ, ટ્રસ્ટી શ્રી પાર્ષદ પદ્માવતી ધર્મધામ વરણામાં. સદભાવના વૃદ્ધાશ્રમને માવતર જોઈએ છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આજ રોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 30 એકર ક્ષેત્રમાં ફેલાયેલું આશ્રમ વૃદ્ધોને તેમજ કેન્સરગ્રસ્ત દર્દીઓને શારીરિક બીમારી ધરાવતા વડીલોની નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. આ સંસ્થા દ્વારા કેન્સરગ્રસ્ત લોકો જે વડીલો છે, જેમના બાળકો નથી, તેઓને સાર સંભાળ કરે છે, તેમજ તેમને ખાવા પીવાનું બધું જ નિઃશુલ્ક આપવામાં આવે છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા એમના નવા બિલ્ડિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1400 રૂમો તેમજ 5000 પથારી વડીલો રહી શકે તેનું આયોજન કરવામાં આવ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ જામનગર હાઈવે પર આ નવું વૃદ્ધાશ્રમ આવેલું છે. વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી મંડળ દ્વારા આયોજનમાં વધવા માહિતી આપવામાં આવી હતી. નમસ્કાર, મારું નામ ધીરેન્દ્ર કાનાબાર, ભાઈ રાજુભાઈ મહેતા બાલક. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ એવા વડીલોને આખા દેશમાંથી નિઃશુલ્ક આવકારે છે જેને દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી. ગમે એટલી બીમારી હોય, કેન્સરગ્રસ્ત હોય, આંખો વહી ગઈ હોય, પગ કપાઈ ગયા હોય, હાથ કપાઈ ગયા હોય, કિડની ખરાબ થઈ ગઈ હોય કે બેભાન અવસ્થામાં હોય, આવા વડીલોને પણ આ સંસ્થા નિઃશુલ્ક આવકારે છે. સંસ્થા દ્વારા નવો વૃદ્ધાશ્રમ અત્યારે બની રહ્યો છે. એક બિલ્ડિંગ ઓલરેડી ચાલુ થઈ ગયું છે, જેમાં ટોટલ 5000 વડીલો રહી શકશે. 1400 રૂમ, 75 વીઘા જમીનમાં 500 કરોડને ખર્ચે આ વૃદ્ધાશ્રમ બની રહ્યો છે. આપ સર્વને નમ્ર પ્રાર્થના, એકવાર જરૂરથી સંસ્થાની મુલાકાતે પધારજો. અને સંસ્થામાં પ્રવેશ માટેનો કોન્ટેક્ટ નંબર 8000028888. વડોદરાના અંકોડિયામાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હોવાનો મામલો. મૃતદેહ દિવ્યા પરમાર નામની યુવતીનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. યુવતી પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ હતી. રવિવારે મહેંદી મૂકવાના ઓર્ડર પર ઘરેથી ગઈ હતી. મૃતક દિવ્યા પરમારની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું. તાલુકા પોલીસે દિવ્યાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો. રોહન વણકર નામના હત્યારાએ વડોદરા તાલુકા પોલીસે ઝડપી પાડ્યો. હત્યારો રોહન વણકર ગાય સર્કલ પાસેની ટી પોસ્ટ નામની કાફેમાં નોકરી કરતો હતો. કાફેમાં મૃતક દિવ્યા પરમાર ચા પીવા આવતી હતી. કાફેમાં હત્યારા રોહન વણકરની દિવ્યા પરમાર બંનેની વચ્ચે આંખ મળી હતી. બંને વચ્ચે પ્રેમ પાંગળ્યો હતો. બંને વચ્ચે નજીવી બાબતે બોલાચાલીને ઝઘડો થયો હતો. બોલાચાલી ઝઘડો મોતના અંત સુધી લઈ ગયો. હત્યારા રોહન વણકરે દિવ્યાને ગળે ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી. વડોદરા તાલુકા પોલીસે સમગ્ર ઘટનાનો તાગ મેળવવા માટે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પૂર્વ સરપંચ અંકોડિયા ગામ.
વડોદરા શહેરમાં પ્રેમ, શંકા અને હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અંકોડિયા વિસ્તારમાં ઝાડીઓમાંથી યુવતીનો મૃતદેહ મળતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. મૃતકની ઓળખ દિવ્યા પરમાર તરીકે થઈ, જે મુજમોડા ગામની વતની હતી અને મહેંદીનું કામ કરતી હતી. બનાવના દિવસે તે કામે જવાનું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ પરત ફરી ન હતી. પોલીસ તપાસમાં ખુલ્યું કે દિવ્યા છેલ્લા 5-6 મહિનાથી રોહન વણકર સાથે સંબંધમાં હતી. શંકાના આધારે રોહને યુવતીને અંકોડિયા વિસ્તારમાં બોલાવી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપીએ કોમ્પ્યુટર વાયર વડે ગળું દબાવી દિવ્યાની હત્યા કરી. ત્યારબાદ લાશને ચાદરમાં વીંટાળી ફેંકી દીધી. પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને નેત્રંગથી ઝડપી લીધો છે. હાલ વધુ તપાસ ચાલુ છે. ગઈ 4 મઈ 2026ની રોજ વડોદરા જિલ્લાના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના આકોડિયા ગામની સીમની અંદર એક અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી મળેલી હતી. ડેડ બોડીની પોઝિશનને જોઈને પોલીસે લાગ્યું કે આ મર્ડરનો બનાવ છે અને તાત્કાલિક એની અંદર મર્ડરની એક FIR દાખલ થઈ છે. હવે આની અંદર અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી કોની છે તેને શોધવા માટે અને આનું મર્ડરર કોણ છે તેને શોધવા માટે 2 અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવી અને બંને દિશાની અંદર તપાસ હાથ ધરવામાં આવી. CCTV તપાસવામાં આવ્યા, CDR ટાવર ડમ્પ એનાલિસિસ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું. આ વખતે આ ક્રાઇમની અંદર સીન ઓફ ક્રાઇમ તરફથી એક પોલીસે ચાદર મળી હતી. તે ચાદરની અંદર એક ડીમાર્ટનું બારકોડ લાગેલો હતો, જો કે એકદમ જ નવો લાગતો હતો, જેનાથી એ પોલીસનો અંદાજો આવ્યો કે ભાઈ કદાચ આ ચાદર જો છે તે મર્ડરના 1 કે 2 દિવસ અગાઉ જ ખરીદવામાં આવી હશે. તેને અનુસંધાનમાં લઈને અમે ડીમાર્ટમાંથી 9 જેટલા શકમંદો આઈડેન્ટિફાઈ થયા અને એના CCTV ફૂટેજ પોલીસ દ્વારા બરામદ કરવામાં આવ્યા. પેરેલલી આ જો મરણ જનાર છે તેમની શોધખોળ કરવા માટે પોલીસ દ્વારા ડેડિકેટેડલી તમામ મિસિંગ પર્સન્સ, ગુમશુદાની જેટલી પણ વિગતો દાખલ થઈ છે વડોદરા ગ્રામ્યની અંદર, વડોદરા સિટીની અંદર અને આસપાસના જિલ્લાઓની અંદર, તેમને 1 to 1 ચેક કરવામાં આવ્યું અને એક શકમંદ દિવ્યા નાગજીભાઈ પરમારની જો ગુમશુદા રિપોર્ટ હતી તેનું ઘણું બધું કેરેક્ટરિસ્ટિક્સ અમારા ડેડ બોડી સાથે મેચ થતો હતો. તેમના પરિવારને સંપર્ક કરાવીને આ ડેડ બોડીની ઓળખાણ થઈ અને એમની ઓળખાણ 25 વર્ષીય દિવ્યા નાગજીભાઈ પરમાર તરીકે થઈ હતી. આ જો વિક્ટિમ છે તે ટેન્ડર કિડની કેર હોસ્પિટલની અંદર રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી અને એ હોસ્પિટલની સામે જ ટી પોસ્ટની અંદર મેનેજર તરીકે અક્યુઝડ જો કે રોહન નારણભાઈ વણકર છે તે ટી પોસ્ટની અંદર કામ કરતો હતો અને એ બંનેનું ત્યાં એકબીજા સાથે તકરીબન 5-1 મહિના પહેલાં સંપર્ક થયો હતો. તે બંને એકબીજાના ટચમાં હતા અને આ જો અક્યુઝ છે એમને ગયા 15 દિવસથી સતત આ છોકરી સાથે ઝઘડો ચાલતો હતો. અક્યુઝના કહેવા પ્રમાણે એમને આ બીક હતી કે આ છોકરી એમને છોડીને કોઈ બીજા ઇસ્મ સાથે જતી રહેશે. તે બાબતે એમના દ્વારા જો છે આ વિક્ટિમને આકોડિયા ગામની સીમની અંદર આડાઅવળું જગ્યા પર બોલાવવામાં આવે છે અને લેપટોપના ચાર્જરના વાયર જો છે એના લઈને એનો ગળો ઘૂંટવામાં આવે છે અને તાત્કાલિક એમની સ્થળ ઉપર જ મોત નિપજાવવામાં આવે છે. અક્યુઝ જો છે તે પોલીસ દ્વારા નેત્રંગ ભરૂચથી પિકઅપ કરવામાં આવે છે. એમની હાલ અટક થઈ ગઈ છે અને રિમાન્ડની પ્રોસેસ કોર્ટની અંદર ચાલુ છે. કેન યુ રિપીટ ધ ક્વેશ્ચન? નહીં, એ પોતાના મિત્રને બોલાવવાના કારણે એના સાથે જ જો છે એક જ જુપિટર વ્હીકલ ઉપર બંને ગયા હતા. તે બધાના CCTV ફૂટેજ પણ પોલીસ દ્વારા બરામદ કરવામાં આવ્યો છે અને એ જુપિટર વ્હીકલ ઉપર જ ત્યાં મર્ડર પછી જો છે આ અક્યુઝ જો છે તે છોકરીનો વ્હીકલ લઈને ત્યાંથી જતો રહે છે. જો આરોપી રોહન છે તે મૂળતઃ બોડેલીનો રહેવાસી છે. ગયા 4 વર્ષથી વડોદરા સિટીની અંદર રહે છે અને હાલ પૂરતું ટી પોસ્ટની અંદર મેનેજર તરીકે નોકરી કરે છે. અત્યાર સુધી જો અક્યુઝ છે એનું કોઈ પણ ગુનાહિત ઇતિહાસ કે કોઈ પણ જાતમાં સંઘર્ષમાં આવ્યું હોય એવી રીતેની હકીકત પ્રસ્થાપિત થયેલી નથી. આરોપી જો છે વડોદરાની આસપાસના એરિયાની અંદર ફરતો હતો. એ જો છોકરીનો જુપિટર વ્હીકલ છે એના ઉપર ઘણા સમય સુધી ફર્યો અને પછી પોતાના 2 વ્હીલર ઉપર એ ફરતો હતો. પોલીસ દ્વારા જ્યારે આરોપીનો
એઝ અ પર્સન ઓફ ઇન્ટરેસ્ટ નક્કી થયો ત્યારે પોલીસે એમને નેત્રંગથી રાઉન્ડ અપ કરવામાં આવ્યું છે. બાયલીવાલા ડીમાર્ટમાં મર્ડરના 1 દિવસ અગાઉ. નહીં, પોલીસ દ્વારા જેટલા પણ જગ્યા પર જ્યાં સુધી રોડ્સ બનેલા છે ત્યાં ડેલી પેટ્રોલિંગ રાખવામાં આવે છે. એ સિવાય આડું અવળું જગ્યાની અંદર જેટલાની અંદર પણ સ્ટ્રીટ લાઇટ લાગી શકે છે તેની અંદર અમે વીએમસી સાથે પણ સંકલનમાં રહીને સ્ટ્રીટ લાઇટ્સ લગાવવાનું પણ જો છે અત્યારે પ્રયત્ન ચાલુમાં છે. અને આવી જગ્યાઓ ઉપર જો છે લોકોની સેફટી અને સિક્યોરિટી માટે જો છે પોલીસ જેટલા પણ પગલાં ભરવાના છે તે તમામ પગલાંને ભાગરૂપે પ્રયત્ન કરી રહ્યું છે. નથી આ જો 3 તારીખે મર્ડર કર્યા પછી જો અક્યુઝ છે તે એ જ વિસ્તારની આસપાસ ફરતો હતો. તે વડોદરાથી ડભોઈથી વડોદરા આ આખા વિસ્તારની અંદર ફરતો હતો. એમનું જો ફોન છે તે ફોન ચાલુ બંધ પરિસ્થિતિની અંદર હતો અને પોલીસની ઇન્ટરોગેશન દરમિયાન એવી રીતેની હકીકત પ્રસ્થાપિત થાય છે કે એમના પરિવારની અંદર કોઈ રિલેટિવનું લગ્ન હતો. તે લગ્ન માટે ત્યાં જવા માટેનું પ્લાનિંગ કરતો હતો. નહીં, મળવા માટે બોલાવે છે. બંને લોકો જો છે એકબીજાના મિત્ર છે, બંને લોકો એકબીજા સાથે રિલેશનશિપમાં છે અને 10-15 દિવસથી એકબીજા સાથે ઝઘડો ચાલતો હોય છે. તો કોઈ પણ બળજબરીપૂર્વકથી ત્યાં લઈ જવામાં આવે એવી રીતેની હકીકત પ્રસ્થાપિત થાય નથી. અને પોલીસ દ્વારા જો સીસીટીવી ફૂટેજીસ છે એની અંદર આ છોકરી આ અક્યુઝની પાછળ જ જુપિટર ઉપર બેસેલી છે તે ફૂટેજીસ પોલીસે ક્લિયર કટ મળી ગયા છે. હત્યા કરવાનું કારણ જો છે અક્યુઝડે આ લાગ્યું કે ભાઈ આ છોકરી એમને છોડીને કોઈ બીજા છોકરા સાથે જતી રહેશે તેના ભયના કારણે એમની હત્યા કરી છે. અત્યારે જો છે જો ફોન છે તે ફોન પોલીસ દ્વારા છોકરીનો બરામદ કરવામાં બાકી છે. અત્યારે અમે ફોન મળશે તો અમે એમની ખાતરી કરી શકશું કે ભાઈ ખરેખર શું કેટલા દિવસથી આ પ્લાન કરતો હતો અને કેવી રીતે આ આખી ઘટનાને ત્યાં સુધી લઈ ગયો? આખો પ્લાન વેલ પ્લાન્ડ મર્ડર હતો? હા, ઇટ ઇઝ અ વેરી વેલ પ્લાન્ડ મર્ડર. ગયા 4-5 દિવસથી એમની આ મર્ડર કરવાની ઈચ્છા હતી. એવી રીતે એમને જો છે આ પોતાની પૂછપરછ દરમિયાન જણાવ્યું છે. એક થેલીની અંદર આ ચદ્દર એ પોતાના સાથે રાખતો હતો. એ ચદ્દર લઈને ગયો હતો અને એની સાથે આ જો લેપટોપનું કોડ છે તે કોડ પર પોતાના સાથે જ ત્યાં ઘટના સ્થળ ઉપર આરોપી લઈને ગયો. એ અત્યારે વી વિલ હેવ ટુ ક્વેશ્ચન હિમ. પૂછપરછ કર્યા પછી અમને જો મોટિવેશન છે તેનું ખબર પડશે કે કેવી રીતે. નહીં, એ જો છે મિસિંગ જો રિપોર્ટ છે તે બીજા જ્યુરિસડિક્શનની અંદર દાખલ થયો છે. તો આઈ વુડ નોટ બી ઇન અ પોઝિશન ટુ કમેન્ટ ઓન દેટ. નહીં, એ તો અત્યારે જો છે શું મિસિંગની તપાસની અંદર કાગળો એમના દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યા છે તે અમે અમારી તપાસની કામે કાગળો મંગાવશું. જો આરોપી છે તે આ છોકરી સાથે જેટલું પૂછપરછ પોલીસ દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ થઈ છે હી ગોટ અટેચ્ડ વિથ ધીસ ગર્લ. અને એમનું કહેવાનું એ છે કે ભાઈ જો છોકરી મારાથી વાત કર્યા વગર રહી નથી શકતી એન્ડ શી ઇઝ અવોઇડિંગ મી રાઇટ નાઉ. એ પોતાના ફોન ઉપાડવાનું બંધ કરી દે છે, પોતાની વાત કરવાનું ઓછું કરી દે છે. તો એ જો ઇન્સિક્યોરિટી છે તે ઇન્સિક્યોરિટી એમને પરેશાન કરતી હતી કે એમને લાગતું હતું કે ભાઈ આ છોકરી જો છે તે મને છોડીને કોઈ બીજા છોકરા સાથે જતી રહેશે. ઉત્તરાયણ પછીથી બંનેની 25 વર્ષની ઉંમર છે. શોધખોળ કરવામાં આવી હતી એન્ડ વી ઝીરોડ ઇન અંડર સર્ટન પર્સન્સ ઓફ ઇન્ટરેસ્ટ. અમે એમના સીસીટીવી ફૂટેજ પણ ગોતીને 1 by 1 એમને તપાસવાનું કામ ચાલુ કરાવ્યું. એની સાથે સાથે વડોદરા સિટી, વડોદરા ગ્રામ્યની અંદર જેટલા પણ ગુમશુદાના કેસીસ રિસેન્ટલી દર્જ થયા છે
તે તમામ કેસીસને ટીમ બનાવીને 1 to 1 ચેક કરવામાં આવ્યું અને આ જો ગુમશુદા પર્સન હોય એમનું આ ડેડ બોડીઝથી કોઈ કેરેક્ટરિસ્ટિક ફીચર્સ મેચ થતા હોય એવી રીતિને ગોતીને V0 સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.